શું કહેશો? કોંગ્રેસની આખી પેનલ સાથે અમે વિહાર ટોકીઝની સામે એન્જલ એપાર્ટમેન્ટ, સ્વસ્તિક એપાર્ટમેન્ટ, ગીતાનગર સોસાયટી, ગીતા મંદિર, જગન્નાથ કોમ્પ્લેક્સ, શાંતિ ચેમ્બરના આજુબાજુના તમામ વિસ્તારમાં લોકોનો એટલો સારો આવકાર છે, કેમ કે લોકો એવું કહે છે કે તમે 15 વર્ષથી અમારી સાથે જે દરેક કોઈ બી સમસ્યા હોય એમાં તમે આગળ રહીને કામગીરી કરેલી છે, અમારા દુઃખ સુખના ભાગીદાર બન્યા છો. એટલે આ વખત વડોદરા શહેરમાં 30 વર્ષના શાસનના લીધે આ લોકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે. દરેક વસ્તુમાં આપ જોઈ શકો છો કે ગંદુ પાણી લોકોને મળે છે. 1500 રૂપિયા પરસેવાના વેરાના પૈસા ભર્યા પછી બી આવી પરિસ્થિતિ છે. કોઈ રોડ સરખા નથી, બધા ખાડા પડી ગયા હોય, ગંદુ પાણી આવતું હોય, ચોખ્ખું પાણી ના મળે લોકોને, અને એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. એટલે લોકો અમને આ વખત ખાતરી આપે છે કે આ 30 વર્ષના શાસનમાં બધા નક્કી કરી લીધું છે વડોદરા શહેરમાં જે પરિવર્તનની લહેર છે. તો વોર્ડ નંબર 13માં લોકો અમને પ્રેમના આશીર્વાદ આપી રહ્યા છે કે આ વખત વોર્ડ નંબર 13માં કોંગ્રેસની આખી પેનલ અમે ચૂંટાઈને લાવીશું, એવું અમને ખાતરી આપે છે. કઈ લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને કમી છોડી છે? એમના 30 વર્ષના શાસનમાં લોકો જે હેરાન થઈ ગયા છે. કોઈ પણ વ્યક્તિ ચાલતો જતો હોય અને ગટરમાં પડીને મૃત્યુ થાય એનું, બોટકાંડમાં નિર્દોષ 12 બાળકો, 2 શિક્ષિકા એમના ભૂલના લીધે, સરકારના ભૂલના લીધે એમનું મૃત્યુ થાય ને એમને સહાય કરવા માટે કોંગ્રેસના કોર્પોરેટર કે ઇતર વડોદરા શહેરની પ્રજા અપીલ કરે કે એમને સેવા આપો, એમને કંઈ સહકાર કરો. ને આ સરકારમાં બેઠેલા લોકોને એટલો બધો અહંકાર છે, કોઈ જાતની એમને મદદ ના કરે, એમના ઘરે મળવા ના જાય, એટલા બધા અભિમાનના એટલું બધું અહંકાર આવી ગયો છે. એટલે વડોદરા શહેરમાં પ્રજાએ આ વખત નક્કી કર્યું છે પરિવર્તનની લહેર છે અને વોર્ડ નંબર 13માં આખી ને આખી કોંગ્રેસની પેનલ ચૂંટાઈ આવશે. અમે અત્યારે બહાર આવ્યા છે ફેરીની અંદર, તો અમને બહુ પોઝિટિવ પ્રતિસાદ મળી રહ્યો છે. અમને બહુ સારી રીતના આવકારવામાં આવ્યા છે ને એવું કહેવામાં આવ્યું છે કે એટલે 30 વર્ષના શાસનની અંદર અમે બહુ ટ્રસ્ટ કર્યો અત્યારે સત્તાધારી પર, પણ અમને કોઈ જ એનો પ્રતિસાદ મળ્યો નથી. એટલે અમે તો એવું જ ચાહીએ છીએ કે આ વખતે કોંગ્રેસ આવે અને અમારી જોડે ઘણી સારી રીતે રહે, કારણ કે બાળુભાઈ 15 વર્ષથી રહ્યા છે અને એમની જોડે બહુ સારો સાથ આપ્યો છે. 24 કલાક એમની જોડે રહ્યા છે. તેવું ચાહીએ છીએ કે હવે કોંગ્રેસ આવે ને એમનો હાથ મજબૂત થાય तो વધુ ઘણું સારું काम करे. देख सकते हो कहीं ना कहीं जनता को ऐसा लग रहा है कि अब की बार जो कांग्रेस या आम आदमी पार्टी आवे कोई ना कोई सरकार में पलटी करने का ऐसा लोगों का कहना है. क्योंकि आपने सीधी बात करी है, यहाँ वोर्ड नंबर 13 से यहाँ पर वालू सुरभि साहब यहाँ पर उपस्थित डोर टू डोर यहाँ पर प्रचार के लिए निकले. आपको तस्वीरों हमें दिखा देते हैं. आगे का अपडेट आपको हम देते रहेंगे न्यूज़ ऑफ इंडिया के माध्यम से. बने रहो हमारे साथ. हूँ राहुल दुबे, न्यूज़ ऑफ इंडिया सच के साथ, वडोदरा.